वंदे कृष्णं वंदे प्रथासुतं। बोलिए गजानन गणपति महाराज की जय। श्री हनुमान जी महाराज की जय। श्री भागवत भगवान की जय। श्री सद्गुरु भगवान की जय। श्री व्यास नारायण भगवान की जय। श्री सुखदेव जी महाराज की जय। श्री नाग नारायण भगवान की जय। श्री कुलांबिका कुलदेवी मात की। श्री सुरापुरा दादानी जय। श्री पितृनारायण भगवान की जय। श्री गंगा मैया की जय। श्री यमुने महारानी की जय। श्री सरजू मैया की जय। श्री गौ मैया की जय। सब भेख भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। हरे राम हरे कृष्णा 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 हरे राम हरे हरि बोल कृष्णा हरे राम हरे कृष्णा
स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं शुभ स्वागतं स्वागतं कृष्णा स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं शुभ स्वागतं स्वागतं कृष्णा स्वागतं शुभ स्वागतं स्वागतं कृष्णा स्वागतं कृष्णा शरणागतं कृष्णा स्वागतं कृष्णा शरणागतं कृष्णा। बोलिए भागवत भगवान की ब्रज बिहारी लाल लाल की जय। एकं भागवतं शास्त्रं मुक्तिदानेन गर्जति। ભગવાનના મંગલમય સાનિધ્યમાં મન સહિત તમામ ઇન્દ્રિયોને સમર્પિત કરી અને હાવ શાંતિ હવે હાવ શાંતિ વલ્લભભાઈ કારણ કે જ્યાં સુધી મન ભગવાનમાં નહીં લાગે, મન જ્યાં સુધી હરિના ચરણમાં સમર્પિત નહીં થાય ત્યાં સુધી આ કથા આ ચરિત્રો મારા તમારા હૃદયમાં નહીં ઉતરે. આ મનને સ્થિર કરવા માટે, મનને પવિત્ર કરવા માટે કેવલ હરિ કથા, કેવલ હરિ નામ સ્મરણ સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. એટલો બધો આ કુલરનો અવાજ આવે છે, આ ગાજે છે એ બંધ કરી દો કુલર. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. મારું તમારું ચરિત્ર જો નિર્માણ કરવું હોય તો કથા
કથા સાંભળવી પડશે, આ ચરિત્રો સાંભળવા પડે. આજ ભાગવતજી મહારાજને આપણે ધામધૂમથી અહીંયા પધરાવ્યા. પેલા તો આપણે ભાગવતનું મહાત્મ્ય જાણવાનું કે આ ભાગવતમાં એવું તો શું છે, આ કથા એટલે શું, આ ભાગવત એટલે શું. તો ભાગવતનું મહાત્મ્ય જોઈએ તો પદ્મ પુરાણમાં 4 અધ્યાયમાં અને સ્કંદ પુરાણમાં 6 અધ્યાયમાં આ મહાત્મ્ય કહેવામાં આવ્યું. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે સત ચેત અને આનંદ રૂપ પરમાત્મા આ પરમાત્માને ઓળખાણ માટે શ્રીમદ ભાગવત તો મહાપુરુષો એમ કહે, ભકારે ભક્તિ કરી, ગકારે ભર્યું છે જ્ઞાન અને વકારે તો વૈરાગ્ય ભર્યો અને તકારે ભર્યું છે તપ. જેમાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનો સમન્વય, આનું નામ ભાગવત. જીવન અને મૃત્યુ વચ્ચેનો સમન્વય, આનું નામ ભાગવત. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, મારા મૃત્યુને સુધારે તે ભાગવત. આપણે પદ્મ પુરાણનું મહાત્મ્ય જોઈએ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. જે સત ચિત આનંદ રૂપ પરમાત્મા આ કેવા છે, આને ઓળખાવે તે ભાગવત. આ બાજુ સુંદર મજાનો નદીનો કિનારો, મંદ મંદ ગતિમાં પવન વહાય અને નૈમિષારણ્યમાં સૂત નામના મહાપુરાણી સૌનક ઋષિઓને આ ચરિત્ર બતાવે, આ કથા કહે છે. સુંદર મજાનો નદીનો કિનારો, મંદ મંદ ગતિમાં પવન વહાય છે અને સામે 88,000 સૌનક ઋષિઓ બિરાજા છે. અને ત્યારે સૌનક ઋષિએ પ્રશ્ન કર્યો કે હે મહામુનિ, અમને કોઈ એવું ચરિત્ર બતાવો, એવી કોઈ કથા બતાવો જેમાં સર્વ જીવ માત્રનું કલ્યાણ હોય, આ જીવ માત્રનો શ્રેય થાય એવી કોઈ કથા કરો. અને ત્યારે સૂતજી કહેવા લાગ્યા, પ્રાણી માત્રનું કલ્યાણ થાય. અને જોજો આજે આપણને અવસર મળ્યો છે, અવસર નાવે આવો ગોવિંદના ગુણ ગાઓ. અવસર આવે ગોવિંદના ગુણ. આજે સખિયા પરિવારના આંગણે આરુડા મંડપ રોપાણા, જોજો કેળના સ્તંભ રોપાણા. અવસર નાવે આવો ગોવિંદના ગુણ ગાઓ. અવસર આવે ગોવિંદના ગુણ ગાઓ. આજ નિમિત્ત માત્ર યજમાન બની સખ્યા પરિવાર. આજ ભગવાન ભાગવતજી મહારાજને પધરાવ્યા. ભાગવતજી મહારાજમાં એવું તે, આ ભાગવતની કથામાં એવું તે શું છે, જ્યાં ચરિત્રો
આપણે એકવાર કોઈ વાર્તાને સાંભળી, એકવાર સાંભળો, બીજી વાર સાંભળો, ત્રીજી વાર એ વાર્તા તમને સાંભળવી નહીં ગમે, પણ હજારો વર્ષથી આ ગવાતી કથા તમે બધા કથાને જાણો. તમે કાંઈ અજ્ઞાની છો અને હું જ્ઞાની છું એવું નથી. તમે બધા કથાને જાણો કે ભગવાન મથુરાની જેલમાં જન્મ્યા, વસુદેવ ટોપલામાં મૂકી અને વ્રજમાં આવ્યા. નંદ અને યશોદાને ઘરે ભગવાને 11 વર્ષ અને 52 દિવસની ભગવાને લીલા કરી. આ ભગવાને લીલા કરી અને આખા વ્રજમાં ભગવાને આનંદ કરાવ્યો. ભગવાને વેણુ વગાડી, ગાયો ચરાવી, ગિરિરાજને ધારણ કર્યો અને 11 વર્ષ પછી ભગવાન મથુરા આવ્યા. કંસ આદિ દૈત્યનો ભગવાને વધ કર્યો. દુષ્ટ દલનનું કામ ભગવાને પૂર્ણ કર્યું. ભગવાન 11 વર્ષ વ્રજમાં રહ્યા, 14 વર્ષ ભગવાન મથુરા રહ્યા અને 100 વર્ષ ભગવાન દ્વારકા રહ્યા. આ 125 વર્ષે ભગવાન પ્રાચીના પીપળે ભગવાન સધામ ગમન કર્યું. આપ બધાને કથાને જાણો છો, પણ જ્યારે જ્યારે આ કથા શરૂ થાય ત્યારે મારે તમારીની સામે બેસી જવું પડે. આનું કારણ શું? કયું તત્વ મને તમને પકડે છે? આમાં કાંઈક એવું તત્વ છે એ મારા તમારા આત્માને અડે છે. તમે બધા જ્ઞાની છો, આ તો તમને બધાને દેખાય એટલે જરા પૂછો, મને બેહાડવામાં આવ્યો. હા, તમે બધા જ્ઞાની, બધા પૂજ્ય. આજ સુત નામના મહાપુરાણી કહે, ભાગવત એટલે શું? ભ એટલે ભક્તિ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય અને ત એટલે તપ. જેમાં ભક્તિ પણ પરિપૂર્ણ છે, જેમાં જ્ઞાન પણ પરિપૂર્ણ, જેમાં વૈરાગ્યનો સમન પણ પરિપૂર્ણ. આ ભાગવત. અમારા સંતો એમ કહે, ભકારે ભક્તિ ભરી અને ગકારે ભર્યું છે જ્ઞાન, વકારે તો વૈરાગ્ય ભર્યો અને નકારે તું હી તું. આના આશ્રિત બની જાઓ એટલે ભક્તિ મળે, જ્ઞાન મળે અને વૈરાગ્ય મળે એટલે તકારે તું હી તું. પછી આત્મા સો પરમાત્મા. જે નિજ દર્શન કરાવે તે ભાગવત, મારું તમારું મૃત્યુ સુધારે તે ભાગવત. મરવાનું તો બધાને છે, આજ નહીં તો કાલ, આજ નહીં તો કાલ, કાલ આવવાનો. પણ આ કાલનો જે ભય છે, જે મૃત્યુનો ભય છે, આ ભયમાંથી મને તમને ઉગારે, ભય મટાડી અને નિર્ભય બનાવે તે ભાગવત. હે જ્ઞાન કી યે ગંગા, ऋषियों की है कहानी. हे ज्ञान की गंगा, ऋषियों की है कहानी. ये विश्व भारती है, वीरों की आरती है. हे ज्ञान की ये गंगा. અમારો સાવન વાળો હે ને મોટા મોટા પંડાલમાં કર્યું છે ને એટલે એને હાકડ લાગે. હા, ઓલું ખોલે તો અહીંથી સીટી મારે, ઓલું ખોલે તો અહીંથી સીટી મારે. ये विश्व भारती है, वीरों की आरती. हे ज्ञान की विश्व भारती है, वीरों की आरती है. ज्ञान की आज मारा
ભાગ્ય જોજો આજ સખિયા પરિવારના આંગણે આ કેળના સ્તંભ રોપાણા આજ પિતૃઓ પ્રસન્ન છે કારણ અને મારી વ્યાસપીઠ તો એમ કહે કે કોઈના પિતૃઓના મોક્ષાર્થે કથા બરાબર આપણે લખીએ અમારા સર્વ પિતૃઓના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ પણ જેના પિતૃઓ સંપૂર્ણ તૃપ્ત હોય ને સાહેબ એના આંગણે જ આવા રૂડા સ્તંભ રોપાય એના આંગણે જ આવા રૂડા તોરણ બંધાય જેના પિતૃઓ સદગતિએ હોય જેના પિતૃઓ કૃપાનો વરસાદ કરતા હોય ખાલી પૈસાથી ન થાય પૈસા વાળા તો ઘણા લાઈનમાં ઉભા છે અમારે કથા કરવી પણ યોગ થતો નથી હા તો કઈ પરમાત્માની કૃપા ઠાકોરજીની કૃપા અને પિતૃઓની કૃપા ત્યારે રૂડા આંગણે આવા સ્તંભ રોપા આજ સુત નામના મહાપુરાણી વર્ણન કરે સુંદર મજાનો નદીનો કિનારો મંદ મંદ ગતિમાં પવનવાય કે દુર્લભેવ કથા લોકે શ્રી મદ ભાગવતો ભવા દુર્લભેવ કથા લોકે કઈક જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે મને તમને આવો અવસર મળે ભાગવતકાર એમ કહે કોટી જન્મ સમુથેના પુણ્ય નેવ લભ્યતે એક નહીં બે નહીં કરોડો જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે આવો અવસર આવે આપણે એમ થાય કે આપણે કથા સાંભળવા માટે બેઠા આપણા પૂર્વનું કંઈક પ્રારબ્ધ પડ્યું છે એટલે આ કથા મળી જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે તદા ભાગવતમ લભે જોજો આપણે ત્યાં ત્રણ મહાપુરાણ કહ્યા ને એક ભાગવત એક રામાયણ અને એક મહાભારત તમે બહુ આમ એક તો નાનું એવું છે ને તમે અવર જવર બહુ ન કરતા શેરી આપણી નાની છે તમે ઉભા થાવ તો મને આમાં કોઈ દેખાય જ નહીં હા મને એમ થાય કોઈ એકલો કથા કરે આમાં વચ્ચે બોલું ને એટલે હું ક્યાં ભેગો થઈ પાછો ભૂલી જાઉં કારણ કે મારે તમારી સામે જોઈને કથા કરવાની છે અવસર નાવે આવો ગોવિંદ ના ગુણ ગાઓ અવસર નાવે ગોવિંદ ના ગુણ આપણે ત્યાં ત્રણ મહાપુરાણ ભાગવત રામાયણ અને મહાભારત કેમ ન જીવાય એ મને તમને મહાભારત બતાવે જોજો એક સંપત્તિ માટે ગાદી માટે ભાઈ ભાઈમાં કુરુક્ષેત્રના મેદાનમાં યુદ્ધ છેડાણું અરે ગુરુ શિષ્ય લડ્યા દાદોનો દીકરો લડ્યા ભાઈ ભાઈ લડ્યા એક સંપત્તિ માટે કેમ ન જીવાય તે મહાભારત બતાવે કેમ જીવાય તે રામાયણ બતાવે ગુરુ શિષ્યનો પ્રેમ કેવો હોય ભાઈ ભાઈનો પ્રેમ કેવો હોય માં દીકરાનો પ્રેમ કેવો હોય અરે મિત્ર કેવો હોય અરે શત્રુ કેવો હોય રામાયણ બતાવે કેમ ન જીવાય તે મહાભારત બતાવે કેમ જીવાય તે રામાયણ બતાવે અને કેમ મરાય તે ભાગવત બતાવે મારું તમારું મૃત્યુ કેવું હોય એકવાર મરતા જો આવડી જાય ને તો પછી બીજી વાર મરવું ન પડે એટલે અમારો કબીર લખે છે मरने से सब जग डरा मेरे मन आनंद कब मरियो कब मिलियो परम परमानंद मरने से सब जग डरा मेरे मन आनंद कब मरो અને ક્યારે મારા માધવને મળું કારણ કે મર્યા વગર તો પરમાત્મા નહીં મળે મર્યા વગર પરમ તત્વ નહીં મળે એક વાર મરવું પડશે એટલે સંતો એમ કહે મરજીવા બનો
છોકરાઓ તોફાન કરતા હોય ને એટલે ડારો દેવા એનાથી વધારે એનો અવાજ આવે પાછો ડારો દેવા વાળો. हे ज्ञान की ये गंगा ऋषियों की है कहानी. हे ज्ञान की ये गंगा ऋषियों की है कहानी. सर्वप्रथम आज સત્યા પરિવાર આ ભાગવત કથાના નિમિત્ત માત્ર યજમાન બન્યા છે મારા વલ્લભભાઈ. એકવાર આ પરિવારને જોરદાર તાળીઓથી વધાવો, કારણ કે એના થકી નિમિત્ત બની અને મને તમને અવસર આપ્યો. એટલે કવિ કહે એ આવો જીવનમાં લાવો ફરી કદી નહીં મળે. હે આવો જીવનમાં લાવો ફરી કદી નહીં મળે. વારે વારે માનવ દેહ ફરી નહીં મળે. વારે વારે માનવ દેહ ફરી નહીં મળે. ફેરો લખરે 84 નો મારો રે ટળે મને મોહન મળે. આજ સુત નામના મહાપુરાણી વર્ણન કરવા લાગ્યા કે કઈક જન્મોના જન્માંતરે ભવે પુણ્યમ તદા ભાગવતમ લભે. સુતજી વર્ણન કરે એકવાર હાથમાં 7 સુરની વીણા અને મુખમાં હરિનું નામ નારદજી આકાશ માર્ગે નીકળે છે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે. નારાયણ નારાયણ ભજ મન નારાયણ. આજ હરિદ્વાર પુષ્કર પ્રયાગ કાશી બધે નારદજી ફરવા લાગ્યા. હાથમાં વીણા વગાડતા વગાડતા જાય. એમાં ભરતા ભરતા નારદ યમુનાના કિનારે આવે. યમુનાના કિનારે નારદે એક ચિત્ર જોયું. ચિત્ર શું હતું? એક સ્ત્રી રડે છે, એની બાજુમાં 2 પુરુષો સૂતા છે. આ સ્ત્રી યુવાન અને 2 પુરુષો વૃદ્ધ બન્યા છે. અને બીજી સ્ત્રીઓ એને વીજળાથી પવન નાખે. આ સ્ત્રી રડે છે અને ત્યારે નારદનું સંત્ર દઈ દ્રવી ગયું છે. બાજુમાં જઈને કહ્યું, હે દીકરી, હે બેટા, કોણ છે? અને નારદને જોતા આ સ્ત્રી રડી પડી. આજ સ્ત્રીના રુદનથી યમુનાનું જાળ થંભી ગયું છે. હે બાપજી, મારું નામ ભક્તિ છે. આ 2 પુરુષો મારા પુત્રો છે. મારા ઉત્પન્ના દ્રવિડેશાહમ બુદ્ધિમ કર્ણાટકે ગતા ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતા. મહારાજ, મારું નામ ભક્તિ. અરે દક્ષિણમાં મારો જન્મ થયો. કર્ણાટકમાં મને પોષણ મળ્યું. મહારાષ્ટ્રમાં ક્યાંક ક્યાંક મને માન મળ્યું. અને ગુર્જરે જીર્ણતામ ગતા. મહારાજા ગુજરાતમાં આવીને જીર્ણ બની.
આખા ભારત વર્ષની યાત્રા મેં કરી મહારાજ. હું તો પાછી યુવાન બની જેવી યમુનાના કિનારે આવી ભગવાનની દિવ્ય લીલા અહીંયા થઈ છે. ભગવાનની વેણુ વગાડી છે. ભગવાને અહીંયા ગાયો ચરાવી. મહારાજ હું તો યુવાન બની પણ મારા બે દીકરા જ્ઞાન અને વૈરાગ્ય મહારાજ અકાળે વૃદ્ધ બન્યા છે. અને આજ ભક્તિ લડી પીડા છે. આંખમાંથી દળ આંસુ પડે. મહારાજ શાસ્ત્ર એમ કહે છે કે સાધુના દર્શનમ લોકે સર્વ સિદ્ધિ કરમ પરમ. સાધુના દર્શન માત્રથી જીવને સર્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય. મહારાજ આપ સંત છો. મહારાજ મારો ઉદ્ધાર કરો. અને ભક્તિની આંખમાંથી આંસુ જોઈ અને નારદને સંત હૃદય દ્રવી ગયું છે. હે દેવી શું કરું? આજ જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં જોજો વેદના ઘોષ કર્યા, વેદના પાઠ કર્યા, પણ આળસ ભળે પાછા જાગ્યા, પાછા સૂઈ ગયા. નારદ ચિંતા કરવા લાગ્યા શું કરું? અને એમાં આકાશમાં આકાશવાણી થઈ, હે નારદ ચિંતા ન કરો. તમે જૈન સંતોને પૂછો, મહાપુરુષોને તમે પૂછો. અને તમને જ્ઞાન, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય આ વળી પાછા યુવાન બને એવું કોઈ સાધન બતાવશે. અને નારદ ફરવા લાગ્યા કાશી બદ્રિકાશ્રમ. અને ફરતા ફરતા નારદ બદ્રિકાશ્રમ આવ્યા. એક ચટ્ટાણ ઉપર નારદ બેઠા છે. સરસ્વતી નદીનું જળ ખળખળ વહે છે. આજ મંદ શીતળ પવન વાય છે. એમાં સનત કુમારો ભગવાનને મળવા માટે બદ્રિકાશ્રમમાં વધારે. નારદને જોયા, નારદના ચહેરા ઉપર ચિંતાના વાદળો જોયા. મહારાજ તમારા માનસ ઉપર, તમારા મુખારબિંદ ઉપર ચિંતા દેખાય. અને નારદે સગળી વાત કહી, મહારાજ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય યુવાન બને એવું કોઈ મને સાધન બતાવો. અને ત્યારે સનત કુમારો બોલે છે, હે નારદ તમે શ્રીમદ ભાગવતનું પારાયણ કરો. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. અસ્યા સ્મરણ માત્રેણ હરિશ્ચિતમ શ્રમાશ્રયે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. अस्या स्मरण मात्रेण हरिस्थितम श्रमाश्रये. મહારાજ તમે શ્રીમદ ભાગવતનું પારાયણ કરો. એનાથી ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય પુષ્ટ થશે મહારાજ. અને નારદજી હાથ જોડ્યા, મહારાજ તમે જ વક્તા બનો ને. હે સનત કુમારો, જોજો બ્રહ્માના માનસ પુત્ર સનત કુમારો છે. આ શ્રીમદ ભાગવત પ્રથમ બ્રહ્માના મુખમાંથી સનત કુમારોએ સાંભળી. સનત કુમારોએ નારદને કહી, નારદે ભગવાન વ્યાસને કહી, અને ભગવાન વ્યાસે આ મહાપુરાણ તૈયાર કરી. पिबत भागवतम रसमालयं मुहुरहो रसिका भुवि ભાગ. સનત કુમારો આવ્યા છે ગંગાના કિનારે, હરિદ્વારની નજીક આનંદ નામનો ઘાટ. આનંદ નામના ઘાટ ઉપર આવ્યા અને સનત કુમારો જ્યાં એના મુખમાંથી કથા સુધાને શરૂ કરી, ત્યાં હાથમાં કડતાલો લઈ અને તમામ રંગો
આજ ભક્તિ મહારાણી પોતે જ્ઞાન વૈરાગ્ય બધા આવવા લાગ્યા. તમામ તીર્થો આવ્યા. ભાગવતમાં વર્ણન છે જ્યાં ભગવાનની કથા થાય ને ત્યાં તીર્થોને બોલાવા ન પડે. તમામ તીર્થો સામે હાલીને આવે. ઈ આ ભગવાનની કથા છે. હે રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 વિકરે તુ કામા ખિલ ગોપ કન્યા મુરારે પાદાર હે વિગરે કામિલ ગોપ કન્યા મોરારી પાદ દધિયાદિકં મોહ વશાદવોષ ગોવિંદ નામ ધર્માધવે દધિયાદિકં સાધ ગોવિંદ આજ તમામ તીર્થો આવ્યા, સંતો આવ્યા, સનત કુમારો વક્તા બન્યા અને આ શ્રીમદ ભાગવત નું પારાયણ શરૂ થયું. ગંગાનું જળ ખલખલ વહે, ગંગાનો કિનારો અને જેવી ભાગવતની કથા શરૂ થઈ ને એટલે ભક્તિ જ્ઞાન વૈરાગ્ય યુવાન બન્યા. મારા તમારામાં ભક્તિ આવે, જ્ઞાન આવે અને વૈરાગ્ય. તો જો આપણામાં ભક્તિ છે, જ્ઞાન અને વૈરાગ્ય છે, આપણે ભગવાનને હમણાં પધરાવતા હતા ત્યારે બધા નાચતા હતા, અબીલ ગુલાલ ઉડાડતા હતા, ફૂલ ઉડાડતા હતા. એટલે નક્કી થયું કે આમાં કાંઈક સુસુપ્ત પડ્યું છે. જેને નાચતા આવડતું હતું એ નાચતા હતા, નહોતું આવડતું એ નાચતા હતા. એટલે નક્કી થાય કે આમાં કાંઈક પડેલું છે. ઈ જગાડે કોણ? કેવલ ભાગવત. હે રાજા રામ 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 સીતા રામ 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 હે રાજા રામ રામ સીતા રામ રામ આજ દુર્લભે કથા લોકે શ્રીમદ ભાગવતો ભવા ભક્તિ જ્ઞાન વૈરાગ્ય પુષ્ટ બિના. આ ભક્તિનું મહાત્મય બતાવ્યું. જે આ ચરિત્ર સાંભળે એના જીવનમાં ભક્તિ આવે, એના જીવનમાં જ્ઞાન આવે, જેના જીવનમાં વૈરાગ્ય ચરિતાર્થ થાય. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી મુક્તિદાનેન ગર્જતી મુક્તિદાનેન ગર્જતી. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. આજ સુતજી વર્ણન કરવા લાગ્યા. હે સૌનક ઋષિઓ, ન ગંગા ન ગયા પુષ્કરમ ન પ્રયાગકમ. જોજો આ કથાનું મહાત્મય તમે જોવો. આ કથા સાંભળો ને એટલે તમારે ગંગા જવાની જરૂર નહીં, ગયા જવાની જરૂર નહીં. કાશી પુષ્કરમ ન પ્રયાગકમ. સુખ શાસ્ત્ર કથા યાસ્ત ફલેન સંમતામને. વધારે હાલો આની 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 આની. સુખ શાસ્ત્ર કથા યાસ્ત ફલેન સંમતામને. આજ ભક્તિ જ્ઞાન વૈરાગ્ય નું સમન્વય બતાવ્યો. અને પદ્મ પુરાણમાં એક મહાત્મયમાં કથા કહી. મહાત્મયમાં સુત નામના મહાપ્રાણી સુંદર વર્ણન કરે છે. એક સુંદર મજાનું નગર છે. આત્મદેવ પુરે તસ્મિન સર્વવેદ વિશારદ સ્રોત માર્તેષુ નિષ્ણાંતો દિતિમ ભાસ્કર. તુંગભદ્રા નદીનો કિનારો આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે.
આ નદીના કિનારે આત્મદેવ ભગવાન શિવની ભક્તિ કરે, ભગવાન શિવની આરાધના કરે. એને એક પત્ની નામ ધુંધુલી. આ ધુંધુલી જરા કર્કશ સ્વભાવની છે. જજો ભગવાન વ્યાસે શબ્દ વાપરો બહુ જલ્પિકા, બકબક કરનારી, એના પતિ સાથે અકારણ ઝઘડો કરનારી. આ કથામાં 7 દિવસ સુધી કથા નિજ દર્શન કરાવે. આપણે ક્યાં છે મારી તમારી કક્ષા કથા બતાવશે. આપણે કોઈને પૂછવું નહીં પડે. સંપૂર્ણ આશ્રિત થઈ અને 7 દિવસ આ શ્રીમદ ભાગવત નું તમે શ્રવણ કરો એટલે તમારી કક્ષાની તમને ખબર પડે કે આપણે આમાં ક્યાં છીએ. જે અરીસામાં તમે તમારું મુખ જુઓ અને તમે જેવા હોય ને એવો અરીસો બતાવે. કાળા હોય તો કાળા બતાવે, રૂપાળા હોય તો રૂપાળા બતાવે. અરીસામાં માણસ અરીસામાં પોતાનું મોઢું જોવે એટલે એને એમ થાય મારા જેવું કોઈ રૂપાળું જ નથી. અને એ જ્યારે તૈયાર થાય ત્યારે એને એમ થાય મારા જેવું કોઈ નહીં લાગતું. જેમ અરીસામાં તમે હોય એવા તમને અરીસો બતાવે એમ 7 દિવસ સુધી આ કથારૂપી અરીસાની સામે તમે ઉભા રહ્યો એટલે તમારું ચરિત્ર તમને દેખા કે તમે કોના જેવા લાગો. મારું ચરિત્ર યશોદા જેવું છે, મારું ચરિત્ર નંદ બાબા જેવું છે, મારું ચરિત્ર વિદુર જેવું છે કે મારું ચરિત્ર દુર્યોધન જેવું છે કે પછી મારું ચરિત્ર મંથરા જેવું છે. મારું તમારું ચરિત્ર બતાવે, કક્ષા બતાવે તે આ કથા છે. અને ભયંકરમાં ભયંકર કોઈ પાત્ર હોય ને તો મંથરા છે. મંથરા અને શૂરપંખા. જોજો રામાયણ તમે વાંચો, રાખી રામાયણમાં તમને રાવણનું મૃત્યુ બતાવ્યું કે ભગવાન 31 બાણ છોડ્યા અને રાવણને માર્યો. 20 ભુજા માટે 10 મસ્તક ને 1 નાભીમાં બાણ માર્યું. પણ મંથરાનું મૃત્યુ ન બતાવ્યું, શૂરપંખાનું મૃત્યુ ન બતાવ્યું. શૂરપંખા અને મંથરા હજી જીવે છે. આપણા પરિવારમાં હોય, આપણા ગામમાં હોય, આપણી શેરીમાં હોય એટલે મંથરાથી બહુ સાવધાન રહેજો. કારણ રામાયણ એને ન મારી શકી, અરે રામચરિત માનસ એને ન મારી શકી તો આપણે કેમ મારી શકીએ? મારો તમારો નિજ દર્શન કરાવે, મારી તમારી કક્ષા બતાવે તે આ કથા છે. આત્મદેવ ભગવાન શિવનો પરમ ભક્ત છે અને ધુંધુલી બહુ જલ્પિકા. રોજ એના પતિ હારે આવીને ઝઘડો કરે. મહારાજ આપ તો વિદ્વાન છો, આપ તો પંડિત છો. મહારાજ તમે જપ તપ વ્રત અનુષ્ઠાન કરો, આપણી ઘરે પારણું બંધાય. જોજો શેર માટીની ખોટ છે. આત્મદેવને ઘરે સંતાન નથી. આત્મદેવ જાણે છે, જ્ઞાની છે કે મારા ભાગ્યમાં નહીં હોય તો મને નહીં મળે. પણ આજ ધુંધુલીને કેમ સમજાવ્યા? રોજ ઝઘડો થાય. એમાં એક વાર આ ભૂદેવ કંટાળ્યા કે હવે તો આ ઝઘડા રોજના ઝઘડાથી કંટાળ્યો, ક્યાંક આત્મહત્યા કરી અને મૃત્યુને વાલું કરી લો. જોજો કોઈક વખત જ્ઞાનીમાં જ્ઞાની, ચતુરમાં ચતુર માણસ પણ એવી ભૂલ કરી બેસે જે